આયલું? ના ભાઈ. ઓહો. પ્રકાશભાઈ તમે ફરી હું ચોટી ભાઈ આવી ગયા. રાજુભાઈ ક્યાં વયા ગયા? શું ખબર. મને લાગે એ ઓલું વોઇસ રેકોર્ડિંગ વોઇસ ઓલું નથી કીપેડ આવતું એમાં લખતા છે હેલો ગૂગલ માં. તોય હોય હેલો છે. ગૂગલ હા તોય હોય. હેલો ગૂગલ લખે ને પછી વળી એમાં માં લખાઈ ગયું છે. સેન્ડ થઈ સેન્ટ ગયું. થઈ ગઈ. સેન્ટ થઈ. મોરકંડા. કુનાલ મોરકંડા હા મેં કીધું મોકરાણા શું છે? ઓળખાસ તમે? હા ઓળખીતા હશો. મારા જ નહી હોય આ ભાઈ તમારા કશું હશે. એમાં એવું છે એ બાજુ ઓળખીતા રહીએ જ ઘણા. હમ. તમે જોયો વરખી જાય આપડે આમાં તો ત્રીજા જણા નું એડ થવાનું નથી ને તો હમણાં એડ કરીએ આપણે. તો તમે જામનગર માં કઈ જગ્યાએ છે ભાઈ? મોરકંડા મોરકંડા. તમે. હું તો દરજ. અચ્છા ભાઈ સિટી આવે કે ગામ? ના ના સિટી થી કઈક 1 કિલોમીટર થાય. તો સિટી એ બાજુ જ કેવાય. સિટી જ કે હમ હમ હું તો હાલીને જઈ. આ બાજુ ઓછા બહુ જેસલમેરમાં ઓછા હમ ગુજરાતી ઓછા. પ્રકાશભાઈ ક્યાં વયા ગયા? નેટ કેમ ચોટે? નેટ આમાં વાઈફાઈ માં હતું મોબાઈલ ના નેટ ડેટા માં લીધું ભાઈ. સમજાઈ ગયું. ઉધરસ આવો થઈ ક્યારેક અમારા ગામ બાજુ ફરવા બાબત. એ બાજુ આવવાનું ના હોય ભાઈ એટલું બહુ છેટું પડે નકર તો આવી જાય. લગ્ન થઈ ગયા લાગે કે નહીં? લગ્ન તો નથી થયા હજી હગાઈ થઈ પણ તોય એમાં નોકરી માંથી ને બધે નવરાત ના મળે ને. નોકરી કરે? હમ. શેની હારી? પાર્ટ ટાઈમ છે આમ તો. સરકારી પાર્ટ ટાઈમ? પાર્ટ ટાઈમ છે હમણાં તો. હમ. દિવસમાં જાય ને રાતે જો ઘરે બેઠા નવરા. ટાઈટ તો તમારે બહુ પડે તમારે ચાદર ઉઠીને બેઠા છો. ટાઈટ નઈ ઠાર પડે ભાઈ. અમારે ઠંડો પવન હે. લે જેસલમેર માં ગુજરાતી તો એવું કઈ ગુજરાતી ગમે ત્યાં જોવા મળે હે ભાઈ. ગુજરાતી ધંધો અમારો ઈ જ છે મોટા ભાઈ ચા નો સોડા કરતા અમારે મેગી નો વધારે. ભાઈ ચા નું સોડા કરતા મેગી નું અહીંયા વધારે. એ અમારે ઊંટ ગુજરાતી જોવા જડે હા. ઊંટ વધારીએ ને અમારે ઊંટ ચારવા જોઈએ લાંબો માણા કોઈ હોય તો. અમારા માણસ આયરા અમારે બાજુમાં જ બેઠા. ઊંટ ચારવા હોય તમારે ખરેખર ઊંટ હે એટલા ફાકા મારો તમે. ના ના બાર હે પછી એમાં રાઈડ કરાવી ને એટલે એમાંથી નીકળી જાય ખર્ચો ને બધો. આવે ને કોઈ પ્રવાસી ને એવું બધા હમ એના લીધે. તમારો વ્લોગ જોઈ બહુ મજા આવે બધા. ચાલુ કર્યું ભાઈ હજી. ના ના હાઈ ક્વોલિટી હારી આવે આઈફોન લાગે છે તમાર તો. એટલે તો હું કવ આઈફોનમાં ચાર્જિંગ નું ને એક ઓલું શું કેવાય નેટવર્ક બહુ લોચા થાય નેટવર્ક અહીં આવતું નથી. વાઈફાઈમાં હતું તો વાઈફાઈમાં નતું હાલતું વિચાર કરો. એટલે એક નેટવર્ક જીપસી હે ને બાર ઊંટ હે એટલે એમાં રાઈડ કરાવી બધા ફોટા બોટા પાડવાનું શોખીન હે ને અત્યારે બધા. બરોબર હે. ઘરનો ધંધો જ કેવાય ડેલી 7-8 હજાર નું થઇ જાય છે. હમ. એકલો હું ખાવા પીવાનો ખર્ચો કાઢવાનો પછી હોમું પડી જાય એમ તો ઊંટ નો ખર્ચો બધો ચારો બોતલ લઈ આવું. હમ. જીપ્સી માં પેટ્રોલ નાખવું. હા એ હતું. ગુજરાત ના છે જીપસી આખે આપડા જામનગર ના કોઈ હે. દિલીપભાઈ ઘુઘરા વાળાની બાજુમાં